પરીક્ષા હાલે છે. પેપર કેમ જાય છે? આવે એવા જાય. લે આ પણ તું કઈ લખશો કે નહીં? આવે એવા જાય એટલે હા તને કોઈ ખીજાતું તો નથી ને? બધાય ખીજાય છે પણ હું કોઈનું સાંભળતી નથી. કેમ? મમ્મી કીધું છે. મમ્મી આવું શીખવાડે છે તને? આવું તું એની વાત માને છો? હે બહુ સારું હો. હા તારા મમ્મી કે એમ જ કરજો બેટા, અને ઈ કે હાસું જ હોય. જા રમવા જા બેટા. પરીક્ષા હાલે છે ને? તે બહુ સારું લખે છે. જેવું પેપર આવે ને એવું જ લખીને તરત આપી દે. તમાર જેવી તમે આખી જિંદગી આ જ કર્યું. ભણ્યા હોત તો ગામડામાં રહેતા હોત. હા એવું કોણે કીધું? હું કહું છું. કોણે કીધું? હું કહું છું. હું તને શું ખબર હોય? અહીંયા ભણેલા કેટલાય રહે છે અને ઈ ખેતી કરે ને એવી કોઈ ન કરીએ કે વાત કે છો. છે કેમ? હા તે હું તમને શું કહું છું, આ જમીનના કાગળિયા અને મકાન ને બધું આપણે વેચી નાખવાનું છે. આ શું છે? હે કઈ નવું શરૂ કર્યું છે? મેં નહીં, તમારા બેને નવું શરૂ કર્યું છે. કેમ? કેમ? હું બાપુજીને કહેતા હતા કે આમને અડધી જમીનનો ભાગ દીકરીઓને દેવો પડે, દીકરીઓને મકાનમાં ભાગ દેવો પડે, ને રૂપિયા હોય ને બેંકમાં એમાંય ભાગ દેવો પડે. મેં કીધું આપણે પહેલા જ વેચી નાખી તો કેમ રહી? શાંતિ રાખ. હા ઉતાવળી થામા. અને બાપુજી કઈ એની વાત માની ન લે. મોટા બેન બોલતા હોય તો ભલે બોલતા હોય. હા બાપુજી કહેતા હતા ને, હા બેટા કાંઈ વાંધો નહીં. એ આ હંધુ કુમાર કરે છે. હે એકો દોડીને તીડી ખબર નહીં કેમ કયા મુહૂર્તમાં ઘરમાં આવ્યા છે ને ત્યારના ખબર નહીં મીટ માંડીને બેઠા જમીન માટે. તે એમાં કાંઈ જમાઈનો વાગ નથી. તમારી બેન હતી તો અહીંયા જમાઈ આવ્યો ને તમારી બેન જ અહીં ન આવી હોત તો? બેનનો કાંઈ વાત ન કહેવાય. બેનને તો સડાવવામાં આવે છે. મારી બેન તો હાવ ભોળી છે. હા હા બહુ ભોળી છે. હાસી વાત છે તમારી. આવા ભોળા માણસ મેં ક્યાંય જોયા જ નથી. બિચારીને હાવ ભરમાવી દીધી. મારી જેમ. તું રહેવા દે. હે તું તારું બધું જ્ઞાન તારી પાસે રાખ. તે પણ હાથ ટૂંકા રાખો ને બધી વાતમાં હાથ લાંબા કરવા પડે. લાગી જાય બીજું કાંઈ નહીં એમ. તે શું કરવાનું છે જમીનનું? એટલે જો ન દેવાનું હોય તો હું ના પાડ દઉં. ખોટી બિસાડા એ આપણી રાહ જોવે, ભાગ પડાવે ને છેલ્લે આપણે ના પાડીએ તો કેવા ભૂંડા લાગી. હે બાપુ જ્યારે હું વાત કરી લે અને એ તારે બધી પંચાયતમાં પડવાની જરૂર નથી. અમે બે બેન ને હું એક ભાઈ 3 જણા છીએ ને, અને બાપુ આ 4 જણા બેહીને વાત કરી લે. હે ભગવાન ઉપાડી લે મને, ઉપાડી લે. લઈ લે.